બોલ્યો નિરાત મહારાજની જય. બાબુરામ મહારાજની, કોડીદાસ મહારાજની જય. આવેલ હરિગુરુ સંતની હરે મટ જાય વાત ને વિવાદ, ભયથી માર મટ જાય તો ટલી જાય તલે નાતા. નામ જમો ये जप तप तीरथ व्रत करयो, ये नामे पाप छूटिए, उतना में नाचलो. जो के हर्षदे भजन गाયું. પૂછો ને પૂરા પંડિતો ને, પૂછો ને શેખ સન્યાસી ને નિજનો ગુરુ કોણ છે? જમીન કેરી જાત કોણ, આસમાન કેરા ગાજ કોણ? એ ગાજમાં 12 મેઘ વરસે, કહો ને એના દેવતા કોણ છે? તારે બાબા રામદેવજી મહારાજ કે છે આ ભજનની અંદર, એ કે છે બાબા રામદેવજી મહારાજ કે છે કે પૂછો ને સાસા સન્યાસી ને જ્ઞાની ને અને ઇસ્લામ સલામના સાસા શેખ ને અને હિન્દુ ધર્મ ધારાના સાસા જ્ઞાનીઓને પૂછો ને નિજનો ગુરુ કોણ? જ્યારે નિજના ગુરુની વાત કરી કે નિજનો ગુરુ પોતે થાય છે. નિજનો ગુરુ એટલે પોતે, અને જેના ગુરુ કોણ છે એટલે નિજનો ગુરુ પોતે છે. અને ગુરુ પોતાનું જે વચન છે, નિજનો ગુરુ કોણ છે એટલે પોતાનું વચન છે. અને મનનો ગુરુ છે નિમ છે. એની આગળ કડીમાં કીધું કે જમીન એટલે શું? જમીન એટલે આ દેહ છે, અને તેની જાત એટલે માતાનું રજ છે અને પિતાનું વિરજ છે. જેનાથી આ દેહ બને છે તેને બિંદુ કહેવામાં આવ્યું છે. 12 બીજ બોલવામાં આવ્યા છે, એમાં આ એક બિંદુ કહેવામાં આવ્યું છે. આસમાન એટલે સૂક્ષ્મ દેહ, તેના આંતરિક આકાશમાં નાદ ગુંજી રહ્યો છે, અને એ નાદ અનહદ નાદ કહેવામાં આવ્યો છે. ઓનિશ આનંદની વર્ષા થઈ રહી છે, અને જેનાથી જ્ઞાન ગંગા પ્રગટે છે. જે આ ગંગાને ધારણ કરનાર સદા, આ ગંગાને ધારણ કરનાર દેવતા સદા શિવ છે.
દેવતા સદા સમાધિમાં લીન રહે છે. આવી રીતે આ ભજનને ફોડ્યું છે. પહેલા ભજન ગાયું એની વાત છે, પણ એમાં બહુ જ વાત સારી કરી છે. સંતો બેઠા છે તારે આપણે કઈક વાત કરવી છે ને બોલવું જ છે, તો આમાં સરસ છે. આ જીવનનો સાર એ આત્મ તત્વો ને જાણવું માણવું અને તેનો ધારણ એ ધારણ છે, ધ્યાન છે. એ ધ્યાન સૂક્ષ્મણા સુવર સિવાર શક્ય બનતો નથી. એ શાંતિનો સુવર છે અને એ શાંતિની ક્ષણે અને શ્વાસ અને ઓશ્વાસ આપણામાં ચાલી રહ્યો છે, અને એ શ્વાસ ઓશ્વાસ ચાલી રહ્યો છે એને સોહમ કહેવામાં આવ્યો છે. આ મંત્રની માળા ફેરવવાની છે. એ અજંપા છે અને એ અજંપા અટક્યા વગર સતત આપ મેળે મંત્ર થયા કરે છે અને કરવો પડતો નથી. અને કાતન વાળી એટલે સુરતા છે, અને એનું કાંતવાનું માટેનું એટલે સુરતા છે. એ 5 તત્વો અને 25 પ્રકૃતિને આ સુરતા તત્વોમાં તે સદા શબ્દો સાથે રમ્યા કરે છે. અને મમતા છે એ વાંજણી નારી છે, અને એનો મોહ બહારના જગતમાં કોઈને સંતાન ન હોય તો એને વાંધણી કહેવામાં આવે છે, પણ જ્યારે આંતરિક જગતમાં વાંધણી તો જગમાં જગતમાં વાંધણી પુત્રને જન્મે આપે છે, એ મોહ સમગ્ર સંસારને ચલાવી રહી છે. કાતણ વાળી એટલે સુરતા છે, તેને જૂઠું ન બોલો. કાતણ વાળી સુરતા તમે જૂઠું ન બોલો. તમે શબ્દો સાથે સંયોગ કર્યો છે અને સમાધિમાં સ્થિરતા. રામદેવજી મહારાજ આને તે તમામ બીજો અર્થ છે જાગ્રત સંતના સંગમાં નથી. તે ગુરુ કર્યા છતાં પણ ગુરુ કહેવામાં આવે છે. ભવાની એટલે આદ શક્તિ અને તેની ભંગ એટલે યોની સૂક્ષ્મણા સૂક્ષ્મ ભવાનીની ઉર્જા જેનો લંબગોળ જેવો આકાર છે લિંગ છે. આ પ્રાણ પુરુષ સવય જ્યોતિ રૂપ છે, જેથી શિવ મંદિરમાં થાળું અને લિંગ પૂજાય છે. ભવાની એટલે શક્તિ રૂપ છે અને શિવ એ જ્યોતિ સ્વરૂપ છે. આ જ્યોતિના દેવતા નિરંજન દેવ છે. આ જ્યોતિમાં વાટ વિના ને દિવલ વિના તેલ વિના આદિ અનાદિથી તેનો પ્રકાશ ફેલાવતી રહી છે. ભણે રામો એટલે ધ્યાન યોગની ભણતર ભણેલ રામદેવજી છે. એ રામ તત્વ છે અને ભીતર એટલે રામાએ જે
દ્રષ્ટા સ્વરૂપે જોયું, તમને દ્રષ્ટા સ્વરૂપે આત્મા દેખાડ્યો છે. અને લખ્યું જેને દર્શન કહે છે. આ શીખી સાંભળીને નહીં આવી યોગના રહસ્યની વાત બાબા રામદેવજી મહારાજે કહેવા માંગતા હોય આ વાણી દ્વારા આ પ્રશ્ન કરી પોપટિયા જ્ઞાનની પરીક્ષા પણ કરવા માંગતા હોય છે. એટલે મને 20 મિનિટ આપી છે. કાનભાઈ 20 મિનિટ થાય એટલે કહેજો. એ સંદેશો સતરે લોકનો રે પત્રકારો સારે રામ તેને બાણ સંદેશો દુનિયા મારે તૂટી મારે નો આવે સખી સુધા
રાખજો રે એવો આનંદ મારા રે મારે એવો દેશી મંગલા આપણા દેશનો રે તે આપણે કરીએ રસ રસ મળી જાય રસ પરસો મહારાજ